સેલવાસમાં દાદરાનગર હવેલી અને દમણ દીવમાં આવેલી લાયન્સ ઇંગ્લિશ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. વાર્ષિક ઉત્સવની થીમ રિફ્લેક્શન કલ્ચર રિઝોનેટ્સ છે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી કૃપાશંકરસિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક સમારોહની અધ્યક્ષતામાં લાયન્સ ક્લબ ઓફ સેલવાસ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ફતેહસિંહ ચૌહાણે કરી હતી. લાયન્સ ક્લબ ઓફ સેલવાસ ચેરિટેબલ ટ્રસ્ટે 40 વર્ષ પૂર્ણ કર્યા છે. આ વિશેષ અવસર પર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ માર્ગ પર સ્થિત હવેલી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય વાર્ષિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રામલીલાની ઝાંખી અને લંકાના વિજય બાદ ભગવાન શ્રી રામના અયોધ્યા પરત ફરવાના દ્રશ્યને પણ સાકાર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૃપાશંકરસિંહ, રાકેશસિંહ ચૌહાણ, છીતુસિંહ ચૌહાણ વગેરે મહાનુભાવો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.